જૂનાગઢથી દ્રશ્યો મળી રહ્યા છે। વંથલીમાં 14.5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। વિસાવદરમાં 13 ઇંચ વરસાદ ખાબકતા પાણી થઈ ગયું। તો જૂનાગઢ શહેરમાં 12 ઇંચ વરસાદ, જ્યારે કેશોદમાં 12.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ માણાવદરમાં 11 ઇંચ વરસાદ નોંધાયો અને મોડી રાત્રે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગત વર્ષ જેવી સ્થિતિ થવાની લોકોને ભીતિ હતી, કારણ કે ગયા વર્ષે જૂનાગઢમાં ભારે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। વાહનો તણાયા હતા, લોકોના પશુઓ તણાયા હતા, એ પ્રકારના દ્રશ્યો, ઘર ધરાશાયી થયા હતા। તમામ દ્રશ્યો ગત વર્ષે જૂનાગઢમાંથી સામે આવ્યા હતા અને ગઈકાલનો વરસાદ જોઈને લોકોને ફરી એ દિવસો યાદ આવી ગયા। લોકોમાં એ ભય બેસી ગયો। માણાવદર તાલુકાના 17 ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે। હાલ તો ઘેડ પંથક બેટમાં ફેરવાઈ ગયું છે। જૂનાગઢ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો જુઓ, ક્યાં ઘૂંટણસમા તો ક્યાં કેડસમા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી અને મોડી રાત્રે પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ રસ્તાઓ છે, કોઈ નદીના દ્રશ્યો નથી જ્યાંથી પાણીનું આ વહેણ વહી રહ્યું છે। મોડી રાત્રે જ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। દ્રશ્યો ઝાંઝરડાથી પણ મળી રહ્યા છે। અંડરબ્રિજમાં વાહન ફસાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, જ્યારે દામોદર કુંડમાં પાણીની ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે। ઝાંસીના પુતળા નજીક સોસાયટીઓની શેરીઓમાં કમરડૂબ પાણી ફરી વળ્યા, જ્યારે યમુનાવાડીમાં પણ પાણીનો પ્રવાહ જોઈ લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો। સદનસીબે રાત્રિના 2 વાગ્યા વરસાદ બંધ થતા જૂનાગઢ વાસીઓને રાહત થઈ છે। જોકે કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતનાઓએ દામોદર કુંડ અને ભવનાથની રાત્રે મુલાકાત લીધી હતી અને સ્થિતિની સમીક્ષા પણ કરી હતી। પરિસ્થિતિનો ચિતાર મેળવવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા। જૂનાગઢથી આપને દેખાડી રહ્યા છે। જૂનાગઢ, વંથલી, માણાવદર અને ઉપલેટાના દ્રશ્યો, જ્યાં જૂનાગઢમાં 14 ઇંચ સરેરાશ, જૂનાગઢ જિલ્લામાં જ 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને કપરી પરિસ્થિતિ સર્જાઈ હોય તે પ્રકારના દ્રશ્યો ઠેર ઠેરથી જોવા મળી રહ્યા છે। લોકો આવા ઘૂંટણસમા, કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર છે। કેટલાક લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, શેરીઓમાં પાણી ફરી વળ્યા છે અને રોડ રસ્તા ઉપર તો જાણે કે પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મોડી રાત્રે જ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ 2 વાગે વરસાદ બંધ થઈ જતા લોકોને રાહત થઈ।